નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 છે તે ભાગ 5ની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 6 આપેલો છે તે પાઠ નંબર 6નું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6 જે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 5 છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 6, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। ચાલો તો અહીંયા પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ, તો જવાબ આવશે વિકલ્પ સી, અર્થશાસ્ત્ર। બીજું, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી, તો જવાબ આવશે વિકલ્પ બી, મેઘદૂત। ત્રીજું, અશોકનો શિલાલેખ જોવા માટે ગુજરાતમાં કયા સ્થળે જશો, તો જવાબ આવશે વિકલ્પ સી, જૂનાગઢ। ત્યાર પછી ચોથું, ગિરનાર એટલે કે જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો જવાબ આવશે વિકલ્પ બી, પુષ્યગુપ્ત। પાંચમું, ચંદ્રગુપ્ત મૌર્યે અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો, તો જવાબ આવશે વિકલ્પ ડી, શ્રવણબેલગોડા। છઠ્ઠું, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું, તો જવાબ આવશે વિકલ્પ સી, કલિંગનું। સાતમો સવાલ, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા, તો જવાબ આવશે વિકલ્પ બી, અર્થશાસ્ત્રમાં। આઠમો સવાલ, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો, તો જવાબ આવશે વિકલ્પ એ, ઉપગુપ્તે। નવમો સવાલ, મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા, તો જવાબ આવશે વિકલ્પ એ, ખેતી વિભાગ। ત્યાર પછી 10મો સવાલ, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 એ બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું છે ચંદ્રગુપ્ત, તો એને જોડીશું વિકલ્પ બી સાથે, મૌર્ય વંશના સ્થાપક। પુષ્યગુપ્તને જોડીશું ડી નંબરના વિકલ્પ સાથે, સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ। બિંદુસારને જોડીશું એ વિકલ્પ સાથે, અશોકના પિતા। અશોકને જોડીશું વિકલ્પ સી એટલે કે બૌદ્ધ ધર્મના પ્રચારક સાથે, અને વિષ્ણુગુપ્ત ચાણક્યને આપણે જોડીશું વિકલ્પ એફ એટલે કે પ્રખર રાજનીતિજ્ઞ સાથે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને પીડીએફ અને વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી, તો જવાબ આવશે ખોટું। બીજું, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી, તો સાચું। ત્રીજું, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવાતા, તો જવાબ આવશે સાચું। ચોથું, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે, તો ખોટું। પાંચમું, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો, તો ખોટું। છઠ્ઠો સવાલ, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, તો જવાબ આવશે ખોટું। સાતમો સવાલ, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી 8મો સવાલ, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલો સવાલ, નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી, તો જવાબ આવશે સમ્રાટ ધનનંદ। બીજું, વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના આચાર્ય હતા, તો જવાબ આવશે તક્ષશિલા। ત્રીજું, મેગસ્થનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, તો જવાબ આવશે ઇન્ડિકા। ચોથું, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો, તો જવાબ આવશે બૌદ્ધ। પાંચમું, મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે બૃહદર્થ। છઠ્ઠું, અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો, તો જવાબ આવશે ધમ્મ મહામાત્ર। અને સાતમો સવાલ, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો, તો જવાબ આવશે રાજુક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો।
એમાં પહેલો સવાલ, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ત્યાર પછી બીજો સવાલ, મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? તો મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર તામ્રલિપ્તિથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી લઈને મધ્ય એશિયા સુધી હતો. ત્રીજો સવાલ, જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્રપ રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ આ 3 રાજવીઓના લેખ છે. ચોથો સવાલ, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો જવાબ આવશે, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. ત્યાર પછી પાંચમો સવાલ, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો જવાબ આવશે, સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો. છઠ્ઠો સવાલ, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશોમાં કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સાતમો સવાલ, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કયા કયા પ્રયત્ન કર્યા? તો તે દેશભરમાં ફર્યા, તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી, તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા, તેણે દેશમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો, તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી વગેરે જેવા પ્રયત્ન કર્યા હતા. આઠમો સવાલ, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? તો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. બી, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. એમાં કલિંગ. તો જવાબ આવશે, મગધની પડોશમાં આવેલ કલિંગ એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો અને મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. ત્યાર પછી છે શ્રવણબેલગોળા. તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. જૂનાગઢ ગિરનાર. તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5A, નીચેના વિધાનો માટે કારણ આપો. એમાં પહેલો સવાલ, સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે, કારણ કે? જવાબ આવશે, સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ ઉપર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના ઉપર આક્રમણ કરી અને વિજય મેળવ્યો, પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. ત્યાર પછી બીજો સવાલ, ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણા મહત્વનો ભાગ ભજવ્યો હતો, કારણ કે? તો જવાબ આવશે, બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર પછી બી, ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચેના મુજબના સ્થળો વર્ણવો. તો અહીંયા તમે જોઈ શકો છો 5 સ્થળો આપણે દર્શાવવાના છે. તો એમાં પહેલું તમે જોશો તો સારનાથ અહીંયા આવશે, પાટલીપુત્ર, સાંચી મધ્યપ્રદેશમાં, ગિરનાર ગુજરાતમાં અને કલિંગ અહીંયા. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ટૂંકનોંધ લખો. એમાં પહેલી ટૂંકનોંધ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈ અને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવી અને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય જે છે તે શ્રવણબેલગોળામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેઓ 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ બિંદુસાર. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો.
પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમાની તક્ષશિલાના અને રાજકુમાર અશોક અવંતીના રાષ્ટ્ર તરીકે નિમણૂક થઈ હતી. સુશીમાના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્ર એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશન કરો. તો સર્વપ્રથમ આપણે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર જોઈએ, જેનું ચિત્ર અહીંયા લગાડેલું છે. ત્યાર પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આપણે વાઘ, એનું પણ અહીંયા ચિત્ર લગાડેલું છે. ત્યાર પછી છે ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, એનું પણ ચિત્ર લગાડેલું છે. રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની આકૃતિ, એનું પણ ચિત્ર છે. અને ત્યાર પછી છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ. તો આ રીતે આપણે ચિત્ર ચોંટાડી શકીએ. મિત્રો, અહીંયા આપણે આ પાઠ જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ 6ની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક ભાગના, દરેક પાઠના, દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.